તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ગમરોળશે। કચ્છ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ અને દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બોટાદ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત, નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। ભરૂચ, નર્મદા અને ડાંગમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તરફ અમદાવાદ તરફ જો નજર કરવામાં આવે, અમદાવાદ, આણંદ અને પંચમહાલ સાથે જ વડોદરામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાથે જ વિંડીના માધ્યમ દ્વારા નજર કરીએ કે શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી એક ટ્રફ પસાર થતો હોવાના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસર આજના દિવસે થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેમાં ભાવનગર, બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। દ્વારકા, પોરબંદરમાં પણ રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે રહેશે તેવું અનુમાન છે તે જોવા મળી રહ્યું છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી છૂટોછવાયો વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના તમામ વિસ્તાર છે તે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી પણ શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વલસાડ, સુરત સહિતના તમામ જે વિસ્તારો આવ્યા છે તે સામાન્યથી મધ્યમ, તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે અને પવનની ગતિમાં વધારો હોવાના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, જેમાં આજે સૌથી વધારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને સમગ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।